સ્પામ કોલ્સ અને મેસેજથી છુટકારો મેળવવા માટે એરટેલ એક નવી સુવિધાની જાહેરાત કરી। વપરાશકર્તાઓને સ્પામ કોલ્સ અને સંદેશાઓ અંગે સ્થાનિક ભાષામાં ચેતવણી મળશે। જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડસ્લાઇડિંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ 50 યાત્રિકો સુરક્ષિત છે, તેમ રાહત કમિશનર અલોક કુમાર પાંડેએ જણાવ્યું છે। કેથોલિક ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનો 88 વર્ષની વયે ઇટાલીના વેટિકન સિટીમાં અવસાન થયું છે। વેટિકન સિટી તરફથી નિવેદન જારી કરીને નિધનની જાણકારી આપવામાં આવી। ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં પત્ની રઝિયાએ તેના પતિ નૌશાદ અહમદની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ટ્રોલી બેગમાં ભરીને 55 કિલોમીટર દૂર ખેતરમાં ફેંકી દીધી। અનુરાગ કશ્યપ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયેલા છે। બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ તેમની વાંધાજનક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે। બેટ દ્વારકા હનુમાન દાંડી મંદિર ગુજરાતમાં દ્વારકાથી લગભગ 4 માઇલ દૂર આવેલું છે, જ્યાં ભારતનું એકમાત્ર હનુમાનનું મંદિર છે, જ્યાં તે તેમના પુત્ર સાથે બિરાજમાન છે। બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓ માટે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી। આ નવા કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજે 4 દિવસે ભારતીય પ્રવાસે દિલ્હી આવી રહ્યા છે। સાંજે 6 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ આવાસ પર વેન્સ અને તેમના પરિવારનું સ્વાગત કરશે। મુંબઈથી દુબઈની ફ્લાઇટ મુસાફરી લગભગ 3.5 કલાકની છે, પરંતુ પાણીની અંદર ટ્રેન દોડવાને કારણે આ મુસાફરી 2 કલાકમાં પૂર્ણ થશે। દક્ષિણ અભિનેતા યશ 21 એપ્રિલે સોમવારે સવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા પહોંચ્યો હતો। અહીં તેણે ભસ્મ આરતી કરીને ભગવાન શિવના આશીર્વાદ પણ લીધા હતા।